જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર. આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. રાધો, હા, આજ આપણું આખું ગામ કેટલું રાજી હતું હે, અને ગામના તલાટી મંત્રીએ તારા વખાણ કર્યા, તારું સન્માન કર્યું. તે તો ગામનું નામ આગળ લઈ લીધું હો. આપણા ગામમાં મોટામાં મોટું ભણતર હોય તો તારી પાસે હે ભાભી. હું ગ્રેજ્યુએટ થયો છું, કેમ કે આપણા ગામની અંદર ઓલરેડી કોઈ ગ્રેજ્યુએટ છે જ નહીં, એટલે મારું ભણતર જ એટલું ઊંચું લેવલમાં વહી ગયું છે ને, એટલે બધાએ મને સન્માન કર્યું છે. પણ રાજુ, ઓલા માયકમાં તારું નામ કંઈક બીજું કેમ બોલતા હતા? ભાભી, બીજું નામ નહોતું, એ મારું નામ રેડી જ છે. એ મારા ડોક્યુમેન્ટ છે ને એની અંદર રાજેન્દ્ર પંચાલ છે, એટલે જે એલાઉન્સ થતું હતું ને એની અંદર રાજેન્દ્ર પંચાલ બોલતા હતા. બાકી ગામનો તો રાજ્ય જ છું. અને હવે તો તને નોકરી સારી કંઈક જડશે ને? નોકરીનું વિચારું છું, કંઈક સારી સેલેરી મળે તો કરાય ને, કેમ કે મેં ભણતરની અંદર જ એટલા રૂપિયા બગાડ્યા છે ને, તે 30-40 હજાર વાળી નોકરીમાં તો ઇન્ટરેસ્ટ છે જ નહીં. જો નોકરી તો મળવી છે તે મળશે, પણ તારી ઉંમર લગન જેવડી છે તો હવે ક્યાંક તારા લાયક સારી છોકરી ગોતીને લગન કર લે એમ. જો ભાભી, એકચ્યુઅલી છે ને હજી મારા 30 વર્ષ પૂરા માંડ થયા છે, એટલે હવે વિચારું છું મેરેજ કરવા કે નહીં. અને મેરેજ કરીશ ને તો મને એક્સેપ્ટ કરે એવી છોકરી મળશે ને તો હું મેરેજ કરીશ. એક્સેપ્ટ હું? અરે ભાભી, આપણને સમજી શકે એને એક્સેપ્ટ કર્યું કહેવાય. હવે તો સમજે જ, આપણે ઓલા ગોબરાનો છોકરો જો ભણ્યો જ નથી, 8 વીઘા ખેતી છે, ખેતી કરે તો એક છોકરી એને સમજીને આ પાડીને 2 માણા હારે કામે જાય છે. એ વાત રાઈટ છે. અને આટલું બધું મારું ગ્રેજ્યુએશન ક્લિયર છે તો મારા બિઝનેસની અંદર હેલ્પ કરે ને એવી છોકરી જોઈશે. એલા ફટલે હું કાંઈ પણ બિઝનેસ ધંધો કરીને તો અડધું કામ એ સંભાળી લેવી. હવે એવું જ હોય, 2 માણાને એવું જ હોય. આ જો મેં તાર ભાઈને લગ્ન કર્યા, 2 માણા વાડીએ નથી હોઈ જતા, હું એને કામ કરાવું છું, કામ તો કરે બાયું. જો ભાભી, તમે લોકો છે ને અમારા ગ્રેજ્યુએટ લોકોની વાત સમજી જ નહીં શકો, મારે થાય છે મોડું. તો મારી બેનના હગામાં એક છોકરી ઘણી ભણી છે, તો વાત આકી દઉં. કાંઈ વાંધો નહીં, બાયોડેટા મંગાવી લેજો. બાયોડેટા મગાવવાનું ઈ હું કીધું? આ મારે પાછું તલાટી મંત્રીને પૂછવા જવું જોઈએ, કેમ કે એ ભણેલો છે એટલે એને પૂછવું છે કે બાયોડેટા હું. રાજુભાઈ, હા બોલ બેટા રવિ, કેમ છો? બસ આનંદ છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તબિયત પાણી કેમ છે રાજુભાઈ? બસ હાઈ ક્લાસ છે. તારે કેમ છે? બસ મજામાં. જો હા. ખાઈ પીને આયલા રાખી. અચ્છા, ક્યાંય જોબનું એડજસ્ટ થયું? જોબ નથી કરવી રાજુભાઈ, મારે તો હગાઈ છે હમણાં 2 દી પછી. એવું છે? હા, લાડવા ખાઈ નાખવાના છે. જોજો લાડવા સાહેબને ખવડાવજે પાછો. અમે તમારે જેવા નથી રાજુભાઈ, અમે તો તમને ખવડાવશું, તમે ભલે અમને ન ખવડાવ્યા. લાડવા ખવડાવવાનો તો કેટલો ટાઈમ થાય વિચાર કરું છું, પણ એડજસ્ટ નથી થતું. રવિ, શું કરું કે? તમારે લગ્ન કરવા છે? તો લગ્ન કરવા જ છે ને, જો તો ખરો 42 વર્ષ પૂરા થયા મારા. લગ્ન કરવા હોય તો હું મારા બાપુજીને વાત કરું. મારા બાપુજી ગમે ત્યાંથી ગોતી દે, આકાશ પાતાળ ગમે એમાંથી. એવું છે? હા, તો આજે જ જઈને વાત કરજે કે રાજુ સાહેબ માટે ગોતે સારું પાત્ર. ઠીક છે? કરું વાત, હાલો. હા ભલે હાલ. પણ રાજુભાઈ, હા, ઈ તો મને કયો કેટલું ભણેલા છે ઈ કહો. જો મેં ગ્રેજ્યુએટ કરેલું છે, પણ આ ગ્રેજ્યુએટનો પ્રોબ્લેમ છે ને બહુ નડે છે, એટલે છે ને હવે તારા પપ્પાને કહેજે કે 10 પાસ છે, કરો તો. થઈ જાહે બાપા. આરવાઈ હમણાં કરું. એ રાજુ કાકા, હા બોલ ને બેટા. એ કરું હમણાં મૂકવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું છે? બસ એકદમ શાંતિ છે. જો મારે તને છે ને એક ઠપકો દેવાનો છે. સવારમાં સામા મળીને ત્યારે ગુડ મોર્નિંગ બોલાય. રાજુ કાકા, તમે છે ને જેટલું ભણ્યા છો ને એટલું તો મને સમજાતું નથી કે ભણતર કેટલું કહેવાય. તો મને છે ને તમારા જેવું ઇંગ્લિશ ન આવડે. અમે તો હું ઓછું ભણેલા માણા, અને પાછું આપણું રહેવાનું ગામડામાં. શું કામ હતું? એ છે ને તમારા દીકરા એમ કહેતા હતા કે રાજુ કાકાને ઘરે જાજે. આ તો હારું છે, તમે હામાં ચડો ને ખાંજે આવવાની જ હતી. એવું? હા. શું હતું? ઓલી કાંઈક તમે મંડળીમાં જાવ છો ને, હા, તેમાં કાંઈક ઓલા શેર લેવાના હોય. તારે લેવા છે સર? હા, તમારા દીકરા એમ કહેતા હતા બે કે તારા નામના શેર લઈ લો ને બે મારા નામના શેર લઈ લો. તો એમાં મને કાંઈ હે ને સમજાય નહીં એમાં શું હોય. એ આ છે
ને ફાઇનાન્સની મંડળી છે અને તારે શેર લેવા હોય ને તો અત્યારે ભાવે સાવ નીચો છે. સવારે તારા ઘરવાળાને મંડળીએ મોકલજે, હું લેવડાવી દઈશ. અને જો તમારે લોન જોતી હશે ને તો એ શેર ઉપર મળશે. એમાં મળી જાય? હા લે તો હારામ હારું. અમારે જો પોર મારા હે ને દેરના લગ્ન કરવાના છે, તેમાં લોન લઈ લેવો એટલે પ્રસંગ પાર પડી જાય. અને જોજો લાડવા ખવડાવજો, ભૂલી ન જાતા. અરે રાજુ કાકા, તમારે તો બધાયની પહેલા આવવાનું છે બસ. હા પણ રાજુ કાકા એક વાત કહો, ખોટું ન લાગે તો? શું? આમ જોવો, આપણા ગામમાં નાના છોકરા પૈણી ગયા, આધેડ 30-35 વર્ષના હોય ઈ પૈણી ગયા, પણ તમે આ કેટલા વર્ષના થયા? મારે 51 પૂરા થયા અને 52નું ચાલુ થયું. તમે પોણી જિંદગી આમ નામ કાઢી નાખી રાજુ કાકા, પણ તમે લગન ન કર્યા. આ વાત મને ન સમજાણી. જો બેટા, લગ્ન તો મારે કરવા છે, પણ મારે લાયક પાત્ર તો મળવું જોઈએ ને. આ ગોતવામાં 51 પૂરા થઈ ગયા. લે, સાચી વાત છે. હારું હાલો હું જાઉં. અરે ઊભી રે બેટા. આમ જો, મારા લાયક કે પાત્ર મળે ને તો કેજે, કેમ કે આખા ગામના લાડવા ખાવશું તો મારે ખવડાવવા પડશે ને. રાજુ કાકા, આમ જોવો, તમારા લાયક કે પાત્ર હશે ને તો હું તમને પાકું કહીશ. ઓલું હું કહેવાય, હા ગ્રેજ્યુએટ. ઊભી રે. જો, હવે છે ને ગ્રેજ્યુએટની જરૂર નથી. અભણ હશે ને તોય ચાલશે. કક્કો બારકડી હું શીખડાવીશ. આવ્યો ડોહો લાઈન ઉપર થોડો. આઈ ઓલી બાજુની વાડી રહી ને વેચવાની છે. હા આઈ. કા બીજું કાકી હાલવો ને? કોની જમીન વેચવી? તમે વેચો છો? હા એલા નો વેચાય, જમીન હશે જ ચડીને ખાવા થાય. બીજું કાકી એમાં એવું છે ને, શહેરમાં મકાન લેવું છે. મારા ભાઈની હગાઈ નથી થતી. હા ઈ વાત હાચી. હવે ગામડામાં મકાન નથી હાલતા, શહેરમાં જોઈશે. હવે શહેરમાં દેવા વઈ જાય તો કઈક ગોઠવાઈ જાય, સમજાણું? આ કેળા ક્યાં લઈ જશો બીજું કાકી? ઘરે આ ડોહાને કેરા ખાવાનું ડોક્ટરે કીધું છે. કા શું થયું એને? કેલ્શિયમ ઘટી ગયું છે. કા હવે તો કેલ્શિયમ ઘટે જ ને. કા હવે શેકડા ભેડાઈ ગયા. હરખું કે ને? એ હવે ઉંમર કેવડી થાય, તમે રાત ને દી તોડાવો તો બિચારાને શું હાલત થાય? મરી ગયા કાક હમદીન બોલ ને. રાત ને દી મેં હું તોડાવ્યો ને? ખેતરમાં કામ તો કરવું જ પડે. આપણા ગામમાં રાતે લાઈટ આવે તો રાતે જ આવવું પડે. મહેનત તો કરવી જ પડે. હા તો હું ઈ જ કહું છું, બીજું કઈ નથી કેતો ભાઈ. મરી ગયા આડાવરી વાત કરી માં. એ ઓલો રાજ્યો ડોહો હા સૂર્યા એની હરી કરતો. કેમ કે ભણી ગણીને એટલો હોશિયાર થઈ ગયો કે આનો તો પડતો ને. હવે કોઈ ડોહીએ દેવા રાજી નથી. જઈને કેતો લગ્ન કરવા છે એટલે ખારો થાય દાદા. એ રાજુ બાપા કઈ બાજુ? બસ ઘરે જાઉં છું બેટા. ઘરે જાવ છો? હા એક તબિયત પાણી તો હારા ને? બસ એકદમ વેલ સેટ છું. ઈ શું કહેવાય? હાઈ ઈ રાઈટ છે. જે બોલું છું ને ઈ રાઈટ છે. બોલ, શું કામ હતું તારે? કામમાં કેટલા વાગ્યા? તમે ખાધું કે નહીં? અરે બેટા, હવે ઘરે જઈને રસોઈ કરીને જમી લઈશું. તો હવે કઈક રોટલા ટીપો વાળી લઈ આવો હવે. અરે બેટા, ઈ એક્ઝેક્ટમાં જ છું. ક્યાંક મળવું તો જોઈ ને. ક્યાંક હોય તો કેજે. મારા ધ્યાનમાં એક છે હો. ક્યાં? આપણા બાજુના ગામમાં. તો ગોઠો બેટા. ભાઈ તો બધું ઠીક. કેટલા વર્ષ થયા તમારા? મારા 62 એટલે 62 વર્ષ. 62? તો નહીં ભેગું થાય. કા? એના 70 વર્ષ હે. કેવી વાત કરે છે? એવું ચાલે 7-8 વર્ષ આગુ પાછું ચાલે. હા ઈ તો ચાલશે, પણ એના પગમાં પોલિયો છે. તે શું થઈ ગયું બેટા? મારે ક્યાં એની પાસે હરીફાઈ કરાવવાની છે, દોડવાની? ઘર ચાલીને બેસે એટલે ચાલે. આ એ બધું ઠીક, પણ એક આંખમાં મોતિયો છે. અરે એમાં શું બેટા, તું હિંમત હારી ગયો. મોતી હોય તો મારે કઈ એની પાસે મોતીડા તો પરવા નથી. ચાલે. એ હવે તમને કોઈ નો દે. ચાલે ની ક્યાં કરો છો? જ્યારે ચાલતું તું બધું ત્યારે કઈ કર્યું નહીં, હવે બધું ચાલે. હે હવે જાતો અહીંથી નીકળતો. મારા બેટા મારી મજાક કરે છે. ગ્રેજ્યુએટ છો ગમે એમ તોય એની જાતને સમજે છે શું? નોનસેન્સ. ઢોલ વગાડે છે. સાંજે જવા દે. અહીંયા હું સાંભળું એમ તો ઢોલ વાગવા જ નથી દેવા.
બીજુડી હા બોલ ને રાજા. આ બપોરે ઢોલ કેનો વાગતો તો? ઈ તો મારો દેર છે, વો ઘડિયો એના છોકરાના વિવાહ છે. તે નહીં વગાડવાનો, મારા ઘરના પસવાડે ઢોલ નહીં વગાડવાનો. કા? મને બિલકુલ નથી ગમતું. તે નહીં વગાડવાનો ઢોલ. નહીં વગાડવાનો. કા? ઢોલ વાગે છે તો મને કઈક ખાવા માંડે છે. હવે તને થાય છે થાવાનું હતું તે દી તો તને થયું નહીં. ના ના, ભણી ગણીને હોશિયાર થઈ ગયો તો બહુ ફતકુડી નો થયો તો. આ છોકરી નો ગમે, ઓલી છોકરી નો ગમે, તને ઢોલનો વાંધો નથી, પણ તારું ક્યાંય ભેગું ન થયું ને એટલે તને નથી ગમતું. ના ના, તારું ભેગું ન થયું, તારા લગનના ઢોલ ન વાગ્યા એટલે હું ગામને ઢોલ નહીં વગાડવાના. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.